નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। આમ તો જિલ્લામાં અનેક પ્રકારે હોળી ધૂળેટીનો પર્વની ઉજવણી કરવામાં આવે છે, પરંતુ ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં વણખોટા ગામ ખાતે એક અનોખી રીતે હોળી પ્રગટાવવામાં આવે છે। ભરૂચના નેત્રંગ તાલુકાના વણખોટા ગામે એક દિવસ પહેલા હોળી પ્રગટાવવાનો અનોખો રિવાજ છે। એક લોકવાયકા મુજબ ઘણા વર્ષ પહેલા કહેવાય છે કે રાજા હતો, તેનો પોતાના રાજમાં બીજા રાજાઓએ ચડાઈ કરી દીધી। આવા સમયે પોતાની રાજગાદી અને નગરને બચાવવા સામનો કરી યુદ્ધ કર્યું, પરંતુ એકલા રાજાને આજુબાજુના રાજાઓ એક સમથે આક્રમણ કરેલું। તે વખતે લડતા લડતા પોતાના રાજ દરબારમાંથી યુદ્ધ કરતા તેમના ઘોડા પર સવાર થઈ જંગલમાં છુપાઈ ગયા અને ગામ લોકોએ રાજાને સાજા કર્યા અને રાજા દ્વારા પ્રતિવર્ષ 14ના દિવસે હોળી પ્રગટાવવામાં આવતી। ત્યારથી વણખોટા ગામે એક દિવસ પહેલા હોળી પ્રગટાવવામાં આવે છે અને આજે પણ પરંપરા યથાવત છે। હાસોટ તાલુકાના ખરેજ ગામ ખાતે બિરલા કંપની પાસે સરકારી નહેર ઉપર પાકું કોન્ક્રીટનું કામ કરી પાર્કિંગ બનાવી રૂપિયા વસૂલાત કરવામાં આવતા હતા। તેની પહેલી ફરિયાદને લઈને આજે તંત્ર દ્વારા તેના દબાણો દૂર કરવામાં આવ્યા હતા। હાસોટ તાલુકાના ખરેજ ગામે આવેલી બિરલા સેલ્યુલોજી કંપની સામે ગેરકાયદેસર બનાવવામાં આવેલા પાર્કિંગ પર તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી છે। કોન્ટ્રાક્ટર દ્વારા નહેર પર કરવામાં આવેલા કોન્ક્રીટના બાંધકામને બુલડોઝર વડે તોડીને દબાણ દૂર કરવામાં આવ્યું છે। પાર્કિંગના કોન્ટ્રાક્ટર રઉફ મોહમ્મદ શેખ દ્વારા સિંચાઈ વિભાગની ખરચ માઇનોર કેનાલ પર ગુડ્સ વાહનો ઉભા રાખવા માટે કોન્ક્રીટનો સ્લેબ બનાવી દેવામાં આવ્યો હતો। આ ઉપરાંત સરકારી જમીન પર પણ વાહનો ઉભા રાખી પાર્કિંગ ફી વસૂલાતી હોવાના આક્ષેપો સામે આવ્યા હતા। કાર્યવાહી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો। માહિતી મુજબ વર્ષ 2018થી આ દબાણ કરવામાં આવ્યું હતું, જેમાં સિંચાઈ વિભાગની કેનાલ પર જ સ્લેબ ઉભો કરી દેવાયો હતો। સિંચાઈ વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે હવે દબાણ દૂર થતા ખેડૂતોને સમયસર અને સરળતાથી સિંચાઈનું પાણી પહોંચાડવા માટે યોગ્ય આયોજન શક્ય બનશે। સ્થાનિક લોકોએ તંત્રની કાર્યવાહી અંગે સંતોષ વ્યક્ત કર્યો, સાથે ભવિષ્યમાં સરકારી જમીન પર આવા દબાણો ન થાય તે માટે કડક દેખરેખ રાખવાની પણ માંગ ઉઠી રહી છે। મારું નામ રઉફ મોહમ્મદ શેખ છે। મોજે ખરચની 203 સર્વે નંબરવાળી જમીન મેં વેચાણ દસ્તાવેજથી 2008માં રાખેલ હતી। 52 ગુંઠા જગ્યા મેં વેચાણ રાખેલ હતી। નવી શરતની જમીન હતી। નવી શરતની જમીન પછી કલેક્ટર સાહેબમાં આપણે 11 લાખ રૂપિયા પ્રીમિયમ ભરેલું છે, એને કરાવેલી છે જગ્યા। નગર નિયોજનમાં નકશા પાસ કરાવેલા છે। DALR તરફથી મને માપણી કરી આપેલી જગ્યા છે અને DALRની માપણી પ્રમાણે મેં ત્યાં બાંધકામ કરેલું છે અને બાંધકામ કર્યા પછી આજે રાજકીય કિન્નાખોરી રાખીને નેર ખાતાવાળાએ મને ખોટી રીતે નોટિસ આપેલી તોડવા માટેની। એ નોટિસની સામે હું કોર્ટમાં ગયો છું। કોર્ટમાં નેર ખાતાવાળા કોઈ હાજર રહેતા નથી અને કોર્ટમાંથી અત્યારે શનિવારે એ લોકોએ અર્જન્ટ સુનાવણીની નોટિસ રાખી તો પણ એ લોકો આવ્યા નથી અને ખોટી રીતે અમને નુકસાન કરી, અમારા ધંધા રોજગારને નુકસાન કરીને આ લોકો તોડવાની કોશિશ કરી રહેલા છે અને જો એ તોડે તો મને મોટામાં મોટું આર્થિક નુકસાન થાય એવું છે અને આ જગ્યા મેં બિરલા કંપની જોડે ભાડા કરાર કરેલો છે અને બિરલા કંપનીની પાર્કિંગના વાહનો ત્યાં ઊભા રહે છે, એટલે કંપનીને પણ નુકસાન થાય એમ છે અને મને પણ આર્થિક રીતે નુકસાન થાય એમ છે। અને જો એ જે રીતના તોડતા છે અને જે રીતના દબાણ બતાવતા છે એ રીતે જો દબાણ બતાવે તો મારી 52 ગુંઠા જગ્યા 40 ગુંઠા જગ્યા થઈ જાય છે અને એને કરેલી જગ્યા મારી છે। એને કરેલી જગ્યાની અંદર આ લોકો ખોટી રીતે અમને માનસિક ટોર્ચર કરીને આર્થિક રીતે પડી ભાંગવા માટે આ ધંધા કરી રહેલા છે અને રાજકીય દબાણથી કરી રહેલા છે। નેર ખાતાના અધિકારીને મેં રૂબરૂ રજૂઆત કરવાથી નેર ખાતાના અધિકારીએ મને કીધું છે કે અમારી ઉપર પુષ્કળ દબાણ છે અને દબાણને કારણે અમારે કરવું પડે એવું છે અને કરવું જ પડશે એવું નેર ખાતાના અધિકારીએ પણ મને કીધું છે। તમારી શું તૈયારી છે હવે મારે હાઈકોર્ટમાં જવાની તૈયારી છે। હાઈકોર્ટ સિવાય બીજો કોઈ રસ્તો નથી, કેમ કે અહીંયા અંકલેશ્વર સેશન કોર્ટની અંદર અમે જે દાવો દાખલ કરેલો છે, મને એક માંગેલો છે, ત્યાં તો એ લોકો હાજર જ નથી રહેતા, એટલે અમારે હવે હાઈકોર્ટમાં જવાની તૈયારી છે। મારું નામ KM ગાવિત, નાયબ કલાપાલિકા સિસોદર પેટા વિભાગ કોસંબા ને અરજી હતી ને મામલતદાર અને પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબની અને કાર્યપાલક ઇજનેરની હાજરીમાં દબાણ દૂર કરવાની કાર્યવાહી કયા પ્રકારનું દબાણ કરવામાં આવ્યું? કોન્ક્રીટ રોડનું દબાણ કરવામાં આવ્યું છે। અંકલેશ્વરના મોટાલી ગામ નજીક હાઈવે ઉપર ડમ્પરના હાઇડ્રોલિક પંપ ડેમેજ થતા રસ્તા ઉપર ડીઝલ ઢોળાતા અનેક બાઇક સવારો સંતુલન ગુમાવતા અકસ્માત સર્જાયો હતો।
અંકલેશ્વર તાલુકાના મોટાલી ગામ નજીક નેશનલ હાઈવે નંબર 48 પર એક ટ્રકમાંથી ઓઇલ લીકેજ થતા રસ્તા પર ટીલ ઢોળાયું, જેના કારણે માર્ગ પરથી પસાર થતા અનેક વાહનો લપસવાના બનાવો બન્યા. ઘટના અંગે જાણ થતા ફાયર બ્રિગેડે પહોંચી પાણીનો છંટકાવ કરી રોડ સાફ કર્યો. જો કે કામગીરી દરમિયાન થોડા સમય માટે ટ્રાફિક જામ સર્જાયો. અંકલેશ્વર અને ભરૂચ વચ્ચે આવેલ નેશનલ હાઈવે 48 પર વડોદરા તરફ જતા માર્ગ પર મોટાલી પાટિયા નજીક આ ઘટના બની. ઘટનાની જાણ થતા અંકલેશ્વર ફાયર વિભાગની ટીમ તાત્કાલિક પહોંચી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ માર્ગને થોડા સમય માટે બંધ કરીને પાણીનો છંટકાવ કરી ઢોળાયેલ ઓઇલ સાફ કર્યું હતું. આ કામગીરી દરમિયાન હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો. જો કે બાદમાં માર્ગ સંપૂર્ણ રીતે સાફ થતા વાહન વ્યવહાર ફરીથી રાબેતા મુજબ શરૂ કરવામાં આવ્યો. ઉલ્લેખનીય છે કે છેલ્લા 15 દિવસો દરમિયાન વાહનમાંથી ઓઇલ લીકેજ થયાની આ 5મી ઘટના સામે આવી છે. હોળી ધૂળેટીના પર્વને લઈને ભરૂચ શહેર ડિવિઝન પોલીસ મથકમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું. હોળી ધૂળેટી તથા રમઝાન માસના પવિત્ર પર્વને અનુલક્ષીને યોજાયેલી બેઠકમાં તહેવારો શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે ચર્ચા કરવામાં આવી. બેઠકમાં પોલીસ ઇન્સ્પેક્ટર RM વસાવા સહિત પોલીસ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા. તેમણે તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી સૂચનો આપ્યા તેમજ અફવાઓથી દૂર રહેવા અપીલ કરી. તમામ આગેવાનોએ એકતા અને ભાઈચારા સાથે તહેવાર ઉજવવા માટે અને એકલાસ જાળવવા માટે સહકાર આપવાની ખાતરી આપી. પોલીસ તંત્ર દ્વારા નાગરિકોને શાંતિ, સૌહાર્દ અને પરસ્પર સન્માનના માહોલમાં તહેવારોની ઉજવણી કરવાનો અનુરોધ કર્યો. આમોદ તાલુકાના ભીમપુરા ખાતે નર્મદા નિગમની કેનાલમાં ગાબડું પડતા પાણી લીકેજ થતા તેમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના ભીમપુરા ગામ નજીક નર્મદા નિગમની કેનાલમાં ભંગાણ સર્જાતા હજારો લીટર પાણીનો વેફડાટ શરૂ થયો છે. આમોદ તાલુકાના ભીમપુરા ગામ નજીક સરદાર સરોવર નિગમ લિમિટેડ દ્વારા સંચાલિત નર્મદા કેનાલમાં ગાબડું પડતા પાણીનો વેફડાટ શરૂ થવાની ઘટના સામે આવતા જ ઉનાળાની શરૂઆતમાં જ જો પાણીનો આટલો બગાડ થતા સ્થાનિક ખેડૂતો માટે આ વિષય રોષનો વિષય બન્યો હતો. 1 વર્ષ પહેલા જ આ કેનાલમાં ભંગાણનું રિપેરિંગ કામ હાથ ધરવામાં આવ્યું હતું. ફરી ગાબડું પડતા કામની ગુણવત્તા અંગે નિગમની કામગીરી સામે સવાલ ઉભા થયા છે. ગાબડાના કારણે કેનાલનું પાણી આજુબાજુના ખેતરોમાં અને ખાલી જમીનમાં વહી રહ્યું છે. ઉનાળામાં સિંચાઈ માટે પાણીની ભારે જરૂરિયાત હોય છે, ત્યારે આ પ્રકારની બેદરકારી ખેડૂતને ભારે નુકસાન પહોંચાડી શકે છે. કોંગ્રેસ દ્વારા અંગે જણાવવામાં આવ્યું હતું કે જો તાત્કાલિક સમારકામ નહીં કરવામાં આવે તો તેઓ તીવ્ર આંદોલનનો માર્ગ અપનાવશે. હાલ ગ્રામજનો અને ખેડૂત નિગમ તરફથી વહેલી તકે કાર્યવાહી થાય તેવી લોક માંગ ઉઠવા પામી છે. હાલ ભીમપુરા માઇનર કેનલ પાસે આપણે ઊભા રહ્યા છે. આપ જોઈ શકો છો, 1 વર્ષ પહેલા ખેડૂતોની લાગણી અને માંગણી હતી. ખેડૂતોની રજૂઆતને ધ્યાને લઈ આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આ જે કેનલમાં ગાબડું પડ્યું હતું તેનું સમારકામ નર્મદા નિગમની ઓફિસે રજૂઆત કરવાથી એ સમારકામ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 1 વર્ષ બાદ આ કેનલમાં પાણીનું આવરણ થઈ રહ્યું છે અને આપ જોઈ શકો છો 1 વર્ષ પછી આ કેનલમાં પાણી આવ્યું તો પણ આ ભ્રષ્ટાચારના પાપે આ 1,000 લાખો ક્યુસેક પાણી વેડફાટ થઈ રહ્યો છે અને અત્યારે ખેડૂતોનો મહામૂલો પાક ઊભો છે અને ખેડૂતોને પાણીની સતત જરૂરિયાત હોવાને કારણે ખેડૂતોને નુકસાન જઈ રહ્યું છે. એના કારણે જે નર્મદા નિગમના ભ્રષ્ટ અધિકારીઓ છે તેમણે ખરેખર આ પાણી છોડતા પહેલાં આ કેનલનું નિરીક્ષણ કરવું જોઈએ. સાફ સફાઈ થઈ છે કે નથી થઈ, ગાબડું પડ્યું છે કે નથી થયું, પણ ભ્રષ્ટ અધિકારીઓએ કોઈપણ પ્રકારનું ધ્યાન રાખ્યા સિવાય કે નિરીક્ષણ કર્યા સિવાય આ પાણી છોડવામાં આવ્યું છે અને ખેડૂતોને મહામૂલા પાકને નુકસાન થઈ રહ્યું છે. તો પણ આ અધિકારીઓ પંખા નીચે બેસીને ભ્રષ્ટાચાર જ કરવામાં માંડ્યા છે અને ખોટા બિલો ઉધારવામાં આવ્યા છે. અને અધિકારીઓને અમે શાણમાં સમજાવીએ છીએ કે જો આગામી દિવસોમાં આનું નિરાકરણ કરવામાં નહીં આવે તો એક ખેડૂતની વેદના લઈને કોંગ્રેસ પક્ષ દ્વારા નર્મદા નિગમની ઓફિસને તાળાબંધી કરવામાં આવશે અને તેની સંપૂર્ણ જવાબદારી પ્રશાસનની રહેશે.
क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म। हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स। IICL आर हायरिंग PHP developer, डेटा एनालिटिक्स, UI UX graphics designer, Node.js डेवलपर WordPress developer. फ्रॉम ऑल ओवर गुजरात। तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा। विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर। हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे। फ्रेशर्स कैन ऑल्सो अप्लाई। कॉन्टैक्ट नाउ ऑन 7041542766। ભરૂચ ખાતે આવેલા જ્ઞાન સાધના આશ્રમ ખાતે રાષ્ટ્રીય અંધજન મંડળ દ્વારા દિવ્યાંગોને અનાજનું કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। હોળી ધૂળેટીના રંગોત્સવ અને પવિત્ર રમઝાન માસના પાવન અવસરે માનવતા અને સેવાના સંગમ સમાન એક વિશેષ કાર્યક્રમ મક્તમપુર સ્થિત જ્ઞાન સાધન આશ્રમ ખાતે યોજાયો। રાષ્ટ્રીય અંધજન મંડળની ભરૂચ નર્મદા જિલ્લા શાખા અને અંકલેશ્વરની ડેક્કન કંપનીના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમમાં ભરૂચ અને નર્મદા જિલ્લાના 250થી વધુ દિવ્યાંગ ભાઈઓ બહેનોને અનાજની કીટ તેમજ ચવાણાના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું। આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું કે ધૂળેટીનું પર્વ ખુશીઓ વહેંચવાની પ્રેરણા આપે છે, જ્યારે રમઝાન માસ દાન અને કરુણાનો સંદેશ આપે છે। આ બંને તહેવારોના સમન્વય સાથે દિવ્યાંગ પરિવારોના જીવનમાં પણ તહેવારનો આનંદ અને સન્માન જળવાઈ રહે તેવા ઉમદા હેતુથી આ વિતરણ વ્યવસ્થા કરવામાં આવી હતી। ભરૂચ નર્મદા જિલ્લા અંધજન મંડળ તરફથી દર વર્ષે હોળી ઉપર જે અનાજની કીટનું વિતરણ કરીએ છીએ તેમ આ વર્ષે પણ ડેક્કન કંપની દ્વારા 250થી 300 જેટલા લાભાર્થીઓને અનાજનું કીટ વિતરણ કરવામાં આવ્યું છે। તેમજ ગીતાબેન ચદ્દરવાલા તરફથી ધાણી અને દાણા ચણા જે છે એ નાસ્તાના સ્વરૂપે અથવા હોળીના ભાગરૂપે એનું પણ વિતરણ કરવામાં આવ્યું છે। આ લાભાર્થીઓ ભરૂચ અને નર્મદા જિલ્લાના આજે ઉપસ્થિત થયા છે। તમામને હું હોળીની ખાસ શુભકામના પાઠવું છું। ભરૂચ શહેરમાં 5 વર્ષના બાળકોએ રમજાન માસના રોજા રાખીને અલ્લાહની ઇબાદત કરી હતી। હાલ તો મુસ્લિમ સમાજના પવિત્ર એવો રમજાન માસ ચાલી રહ્યો છે। મુસ્લિમ બિરાદરો દ્વારા સવારે સહેરી કરીને રોજો રાખી અલ્લાહની ઇબાદત કરવામાં આવે છે। રમજાન માસમાં દરેક મુસ્લિમ સમાજના લોકો અબાલ વૃદ્ધ રોજા રાખી અલ્લાહની ઇબાદત કરે છે। ત્યારે ભરૂચ શહેરના વેજલપુર પારસીવાડમાં રહેતા એજાજ હુસૈન પટેલની 5 વર્ષીય દીકરી આઈરાએ રોજો રાખ્યો હતો। આઈરા પટેલે રોજો રાખી અલ્લાહની ઇબાદત કરી હતી। તેણે રમજાન માસનો પ્રથમ રોજો રાખ્યો હતો, જેને લઈને તેના પરિવારજનોએ માં ખુશીની લહેર જોવા મળી હતી। તો બીજી તરફ ભરૂચ શહેરના માલીવાડમાં રહેતા મોહમ્મદ અલમાસ શેખનો 5 વર્ષીય દીકરો મોહમ્મદ અનસે પણ રમજાન માસનો પહેલો રોજો રાખ્યો હતો। રમજાન માસમાં મોહમ્મદ અનસ શેખે રોજો રાખી અલ્લાહની ઇબાદત કરી હતી। આમ ભરૂચ શહેરમાં 5 વર્ષના 2 બાળકોએ રમજાન માસનો રોજો રાખી અલ્લાહની ઇબાદત કરી હતી। અંકલેશ્વરના કોસંબડી ગામે શ્રી બંગલોઝ ખાતે થયેલી ચોરીના ગુનો પોલીસે ઉકેલી નાખી 2 ચોરોને ઝડપી લીધા હતા। અંકલેશ્વરના કોસંબડી ગામ નજીક આવેલ શ્રી બંગલો સોસાયટીમાં બંધ મકાનમાં થયેલી ચોરીના ગુનાનો ભેદ ઉકેલી પોલીસે 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે। મળતી માહિતી મુજબ શ્રી બંગલો સોસાયટીના મકાન નંબર 71માં રહેતા સંજય કૃપાલ યાદવ પોતાના પરિવાર સાથે ધાર્મિક ક્રિયા માટે વતન ગયા હતા અને મકાન બંધ હતું। આ દરમિયાન તસ્કરોએ મકાનના મુખ્ય દરવાજાનું નકુચો તોડી અંદર પ્રવેશ કરી સોના ચાંદીના આશરે ₹90,000ના ઘરેણાં ચોરી કરી ફરાર થયા હતા। બનાવ અંગે જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી। તપાસ દરમિયાન પોલીસે ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપી જસપાલસિંહ સોનુસિંહ સિંહ મકાન નંબર 41 અયોધ્યાપુરમ સોસાયટી કાપોદ્રા અંકલેશ્વરને ઝડપી પાડ્યો। તેની સાથે તેના ભાઈ જસબિંદરસિંહ સોનુસિંહ સિંહની પણ સંડોવણી સામે આવી હતી। આ બંને ભાઈઓને અંકલેશ્વર એલસીબી ઓફિસ ખાતે પૂછપરછ માટે લાવવામાં આવ્યા હતા। પૂછપરછ દરમિયાન જસબિંદરસિંહે ગુનાની કબૂલાત આપતા જ આરોપી જસપાલસિંહ ઉશ્કેરાઈ ગયો અને પોતાના ભાઈને કબૂલાત ન કરવા કહેતા ઓફિસમાં લગાવેલ લોકલ ક્રાઇમ બ્રાન્ચના કાચનો લોગો મુક્કા મારી તોડી નાખ્યો। સાથે જ પોતાના જમણા હાથમાં ઈજા પહોંચાડી પોલીસની કામગીરીમાં સ્વેચ્છાએ અડચણ ઊભી કરી। આ બનાવ અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। અંકલેશ્વરના માતૃશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રાથમિક શાળાના 1500 વિદ્યાર્થીઓને ટ્રેક સૂટનું વિતરણ કરવામાં આવ્યું હતું। અંકલેશ્વર ખાતે માતૃશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઓએનજીસીના સહયોગથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે ટ્રેક સૂટ વિતરણ સમારોહ યોજાયો। અંકલેશ્વરના શારદા ભવન ટાઉન હોલ ખાતે આયોજિત કાર્યક્રમમાં આશરે 1500 જેટલા સરકારી શાળાના વિદ્યાર્થીઓને ટ્રેક સૂટનું વિતરણ કરવામાં આવ્યું। કાર્યક્રમનું ઉદ્ઘાટન દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યું। આ પ્રસંગે રાજ્ય સરકારના જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ, ભરૂચ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ઓએનજીસીના એસેટ મેનેજર જયંત સુકાનંદન વિશેષ ઉપસ્થિત રહ્યા। મહાનુભાવોના હસ્તે નગર શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળા
શાળાના વિદ્યાર્થીઓને ટ્રેક સૂટનું વિતરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને પ્રદેશ કારોબારી સભ્ય મારુતિ ચેટોડરિયા, માતૃશ્રી ચેરિટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ સંદીપ પટેલ, ધર્મેશ મિસ્ત્રી, ધર્મેન્દ્ર પુષ્કરણા, ભાવેશ કાયસ્થ, વિમલ જેઠવા, એનકે નાવડિયા સહિત આગેવાનો, શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય નગરપાલિકા સંચાલિત પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓમાં રમતગમત પ્રત્યે પ્રોત્સાહન અને શારીરિક વિકાસને પ્રોત્સાહિત કરવાનો રહ્યો હતો. નમસ્કાર, મારું નામ યશ શર્મિષ્ઠાબેન ભગત છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ સ્ટેશન મિસ્ટર શાળા નંબર 22 છે. આજે અમને માતૃશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ તથા ઓએનજીસી દ્વારા ખૂબ જ ઉપયોગી એવી કીટ આપવામાં આવેલ છે, જેમાં ટ્રેક પેન્ટ અને ટી શર્ટ સામેલ છે. તે દાનમાં મળી છે. આજે અમને આ ભેટ બદલ અમે ખૂબ જ ઉત્સાહિત અને ખુશ છીએ. રમતગમત પણ અમારા માટે ખૂબ જરૂરી છે. આ સ્પોર્ટ ડ્રેસ અમને પીટી ક્લાસમાં તથા મેદાન પર રમત રમવા માટે ખૂબ ઉપયોગી થશે. અમારા જેવા વિદ્યાર્થીઓના વિકાસમાં રસ દાખવવા તથા આ સુંદર ભેટ બદલ હું માતૃશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ, ઓએનજીસી તથા તમામ દાતાશ્રીઓનો હૃદયપૂર્વક આભાર માનું છું. આ આપની ભેટ અમને ભવિષ્યમાં આગળ ખૂબ મહેનત કરવા અને પ્રગતિ તરફ આગળ વધવા માટે પ્રોત્સાહિત કરશે. सबको नमस्कार. आज हम लोग मातोश्री चैरिटेबल ट्रस्ट के साथ मिलके एक ट्रैक शूट कैंपेन में आए हैं, स्पॉन्सरशिप में प्रोग्राम के लिए आए हैं. इसमें अंकलेश्वर तालुका का 9 स्कूल्स का 1500 बच्चे के लिए ट्रैक शूट्स दिए हैं. ये ओएनजीसी का एक इनिशिएटिव है, एम्पावरिंग द यंगर जनरेशन टू मोटिवेट दम टू कल्टिवेट ए कल्चर एंड डिसिप्लिन और एक फोकस्ड स्टडीज़ करने के लिए एज वेल एज और अपना पर्सनालिटी को बढ़ाने के लिए एक छोटा सा इनिशिएटिव है. सो आप लोग सब आए हैं और मंत्री जी भी आए हैं. सबको धन्यवाद. आज रोज अंकलेश्वर खाते मातोश्री चैरिटेबल ट्रस्ट द्वारा અને ઓજીસીના સહયોગ દ્વારા અંકલેશ્વરની નગરની 9 જેટલી પ્રાથમિક શાળાઓની અંદર 1430 જેટલા બાળકોને ટ્રેક સૂટ વિતરણ કરવામાં આવ્યું છે. જે પ્રકારે મીરા મેમોરિયલ ટ્રસ્ટના ડાયરેક્ટર શ્રી બાબુભાઈ પટેલના માર્ગદર્શન અને સાનિધ્યની અંદર શ્રી માતોશ્રી ટ્રસ્ટના ચેરમેન શ્રી સંદીપભાઈ પટેલ જે કામ કરી રહ્યા છે, ખરેખર ખૂબ સારી કામગીરી આ જરૂરિયાતમંદ બાળકોને, વિદ્યાર્થીઓને જે નોટબુક વિતરણ કરવાની હોય, અન્ય દફતર આપવાના હોય કે અન્ય ટ્રેક સૂટ આપવાના હોય, ખૂબ સારી કામ કરી રહ્યા. ત્યારે હું સંદીપભાઈને પણ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આવનારા દિવસોની અંદર પણ સતત આ પ્રકારની દાનની પ્રક્રિયા ચાલુ રાખે અને બાળકોને મદદરૂપ થાય એવી શુભેચ્છાઓ પાઠવું છું. આ સાથે ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.